નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 5 પર્યાવરણ એકમ કસોટી ઓગસ્ટ 2020નું પેપર સોલ્યુશન કરવાનું છે. તો પહેલો પ્રશ્ન છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઓળખો. તો જો ઉપર વિકલ્પ આપ્યા છે એમાંથી ઓળખવાનું છે. તો પહેલો છે, હું વધારે સમય સુધી વૃક્ષની ડાળી ઉપર ઊંધા માથે લટકી રહું છું. તો એમાં આવે સ્લોથ છે એ ઊંધા માથે લટકી રહે વૃક્ષ ઉપર. પછી બીજું છે, હું રાત્રે માણસ કરતાં 6 ગણું સારું જોઈ શકું છું. તો એમાં વાઘ આવે, વાઘ માણસ કરતાં 6 ગણું રાત્રે વધુ જોઈ શકે. પછી ત્રીજું, હું વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપું છું. તો એમાં આવે માછલી. પછી ચોથું, હું માણસને શરીરના તાપમાન પરથી શોધું છું. તો એમાં મચ્છર આવે. અને પાંચમું, હું સુગંધથી રસ્તો શોધી કાઢું છું. તો એમાં કીડી આવે. એના પછી બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ઉત્તર આપો. કોને ખેડૂતનો મિત્ર કહેવામાં આવે છે? શા માટે? તો જો અળસિયું છે એ ખેડૂતનું મિત્ર છે, કારણ કે એ જમીનમાં દર બનાવી જમીનને પોચી અને ફળદ્રુપ બનાવે છે. જમીનમાં દર બનાવે જેનાથી જે વિકસિત વનસ્પતિ હોય એને શ્વસન અને બીજા પોષક તત્વો લેવામાં સહેલા બને છે, એટલે એનો વિકાસ વ્યવસ્થિત થાય છે. એટલે ખેડૂતનો મિત્ર કહેવામાં આવે છે. તો આ રીતના તમે લખી શકો. પછી બીજું, બીજનો ફેલાવો કઈ રીતે થાય છે? તો જો બીજનો ફેલાવો હવા દ્વારા, પાણી દ્વારા થાય, કે હવા સાથે પાણી સાથે, બીજું પક્ષીઓ દ્વારા, પ્રાણીઓ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાવો થાય. તો એ તમે લખી શકો. પછી બીજું, ગુજરાન ચલાવવા માટે મનુષ્યો દ્વારા ઉપયોગમાં લેવાતા 4 પ્રાણીઓના નામ આપો. તો એમાં ગાય, ભેંસ છે, એનું દૂધ દ્વારા મનુષ્ય ગુજરાન ચલાવે છે. પછી બકરી લખી શકો તમે, ઘેટા લખી શકો. પછી ઊંટ છે, ઘોડો છે, એ બધા પ્રાણીઓનો ઉપયોગ મનુષ્ય ગુજરાન ચલાવવા માટે કરે છે. એના પછી ત્રીજો પ્રશ્ન, નીચે આપેલ જુદી જુદી ખાદ્ય સામગ્રીનો સ્વાદ અનુસાર વર્ગીકૃત કરો. તો જો પેલા ખારો સ્વાદ છે, તો ખારો સ્વાદ આમાંથી કોનો હોય? તો મીઠું છે એનો ખારો સ્વાદ છે. બીજું કંઈ નહીં આવે એમાં. ખાટો સ્વાદ તો લીંબુ ને આંબળા, બસ એનો બેનો ખાટો સ્વાદ. પછી મીઠો સ્વાદ, તો મીઠા સ્વાદમાં ગોળ, ખાંડ એ મીઠા સ્વાદમાં આવે. પછી કડવો સ્વાદ, તો કારેલા કડવા સ્વાદમાં આવે. અને તીખો સ્વાદ, તો અજમો છે, મરચાં છે, લવિંગ એ તીખો સ્વાદ. તો આ રીતના લખી નાખવાનું. એના પછી ચોથો પ્રશ્ન, ઘઉં વાવવાથી શરૂ કરીને રોટલી બનાવવા સુધી આખી પ્રક્રિયાના ઓછામાં ઓછા 5 તબક્કા ક્રમિક રીતે જણાવો. તો ઘઉં વાવવાથી રોટલી બને એના વચ્ચે પ્રક્રિયા કઈ થાય એ તમારે તબક્કા વાઇઝ 5 તબક્કામાં કહેવાનું છે. એના 5 માર્ક છે. તો સૌપ્રથમ તો જમીન ખેડી અને ઘઉં વાવવામાં આવે. પછી એને પાણી ને બીજા પોષક તત્વો આપવામાં આવે. પછી એને પકાવવામાં આવે. પછી પાકી જાય પછી હાર્વેસ્ટિંગ મશીન દ્વારા એનું કટિંગ કરવામાં આવે, ચોખ્ખા ક્લીન કરી અને પછી એને ચક્કી હોય, ઘંટી, એમાં પીસી અને બારીક ભૂકો એટલે કે લોટ બનાવવા અને પછી એની રોટલી બને. તો આ રીતના તમારે તબક્કા લખી નાખવાના. પછી 5મો પ્રશ્ન છે, નીચે આપેલ અ વિભાગના ખાદ્ય સામગ્રી અને બ વિભાગમાં તેની જાળવણીની રીત આપેલ છે, તેને આધારે યોગ્ય જોડકા જોડો. તો બટાટા, તો એની જાળવણી કેમ થાય? તો એના માટે 3 નંબર આવે. સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખવા પડે બટાટાના. લીલી મેથી, તો એને ભીનાશવાળી ભેજવાળી જગ્યામાં. તો એમાં શું આવશે? તો 5 નંબર, ભીનાશવાળા કપડામાં વીંટાળીને મૂકો. પછી ખીચડી, તો ખીચડીને બંધ વાસણમાં રાખો. ખીચડી રંધાઈ જાય પછી ખુલ્લી ના રખાય તો બગડી જાય. પછી દૂધ, તો દૂધને ઉકાળીને રાખવું પડે એટલે 1 નંબર. અને મગ, તો મગને 2 નંબર, વાટકામાં ભરી અને વાટકો પાણી ભરેલા વાસણમાં મૂકી રાખો. તો પેપર આપણું સોલ્વ થઈ ગયું. આમાં કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. થેન્ક યુ.